લોક સાહિત્યમાં હાસ્યરસ ઘણો મળે છે માણસની જો દૃષ્ટિ હોય તો. જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી હાસ્યરસ મળે છે. અને લોક સાહિત્યનો હાસ્યરસ તો એવો છે કે જે મર્યાદા છે, જેમાં સંસ્કૃતિ છે અને જેમાં કંઈક ગમત સાથે જ્ઞાન પણ પડ્યું છે. દાખલા તરીકે એક ભાઈ ઇન્ટરવ્યૂ દેવા ગયા, એટલે ઇન્ટરવ્યૂ લેનારે પૂછ્યું કે તમારા પિતાજી શું કરે? તો કે મજા કરે. હવે એ ક્યાં તારો હાડુભાઈ છે સમાચાર પૂછે? પછી કે ગમે ત્યાં ઓર્ડર આવે ને તમે જાઓ નોકરી કરવા? તો કે હા. ગામડામાં તમારો ઓર્ડર આવે તો ત્યાં તો મને બહુ મજા આવે. એમ જંગલમાં તમને મૂકવામાં આવે ફોરેસ્ટ ખાતામાં, અને ગાંધીગીરમાં તમે હાલ્યા જતા હો અને હામો હાવજ મળે તો શું નિર્ણય લ્યો? તો સાહેબ એ તો નિર્ણય હાવજને લેવાનો છે ને. બસ આ હાસ્યરસ છે, દરેકના જીવનમાંથી નીકળે છે. અને बानी के प्रभाव से, पराक्रम से, लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जम हम काव सुधा धारा बरसाते हैं. नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समातो अनोखी छवि छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. तारा न जाए ત્યાં ચંદ્ર જાય, ચંદ્ર ન જાય ત્યાં સૂર્ય નામ રવિ જાય, રવિ નો જાય ત્યાં કવિ જાય, અને કવિ નો જાય ત્યાં પાછો અનુભવી જાય. અનુભવી ભૂકા કાઢી નાખ્યો. અભણ માણસને કોઠા હુજ બહુ હોય, તમે જોજો. મેં ગામડામાં એક બાપાને પૂછ્યું હતું, મેં કીધું કેમ મોલ ઉજરી ગયો? મને કે ઉજરી ગયો ને પાછો ગુજરી ગયો. તો મેં કીધું ખેતરમાં શું કરો? મને કે કસરત કરીએ. મેં કીધું આ ભેં શું દે? મને કે બાંધવા દઈએ. મેં કીધું તમે ભેઈને શું દો? મને કે અમે ઉભવા દઈએ. જોયું, એનો અનુભવ છે. અને એ અનુભવ જ્યારે જ્યારે મળે છે ત્યાંથી કવિઓને હાસ્ય પણ મળે છે, અને હાસ્યના ગીતો પણ આપણે ત્યાં મળે. ચાર દીકરીઓ બેઠી બેઠી વાતો કરે છે. એક દીકરી બીજી દીકરીને પૂછે તે સગાઈનું નક્કી કર્યું કાંઈ? તો કે હા, ઘણા મૂર્તિયા મને જોવા આવે છે, પણ મારી અમુક શરત મંજૂર હોય એને મારે પરણવાનું છે. એટલે પેલી દીકરી પોતાની શરત રજૂ કરે છે. હકીકતમાં ચાર દીકરીઓના તો પ્રતીકો મૂક્યા છે. હકીકતમાં ચાર દેશની ચાર સંસ્કૃતિઓ વાતો કરે છે. એક દીકરી એની શરત રજૂ કરી કે સાસુ સસરાને હાથે માળા આપવાની. ભજન કરવાની, આડા નો આવે ઈ ખાતર. અને આંખને ઈશારે નાની નણંદ નચાવવાની. નણંદ કુટુંબ નો શાયરી ગણાય, પણ હું કહું બેહી જાય બેહી જવું પડે. પછી કે કંથ મારું કયું માની બેસી રહેવાની. આટલું મારું કબૂલ કરે હું એને પરણવાની. ચાર ચાર સૈયરુની છૂટી છૂટી કહાની, મીઠી મીઠી કહાની. કેને એલી સાસરીએ, કેને બેન સાસરીએ સાજન. કેવો વર ગમશે તુને, કેવો વર ગમશે, કેવો વર ગમશે તુને, કેવો વર ગમશે. આટલી સરસ સાંભળી અને બીજી બેન એમ કે છે કે બેન તારી આટલી સરસ છે? તો હવે આપણા ભડાકા સાંભળો. અને આ તો ખરેખર ભડાકા જ છે હો. શું કે છે કે રોકું ટોકું હોય નહીં સાસુ સસરાની. એમને લઈને હું તો જુદી રહેવાની. ફેશનની મોજ મજા બધી માણવાની. અને સૌ લોગ જોયા કરે એવું ચાલવાની. ચાર ચાર સૈયરુની છુપી છુપી કહાની, મીઠી મીઠી કહાની. કેને એલી સાસરીએ, કેને બેન સાસરીએ સાજન. કેવો વર ગમશે તુને, કેવો વર ગમશે, કેવો વર ગમશે તુને, કેવો વર ગમશે. રોકટોક હોય ની સાસુ સસરાની, અને એમને લઈને હું તો જુદી રહેવાની. હમણાં મને એક ભાઈ પ્રશ્ન કર્યો તો, મને કે ભીખુદાનભાઈ એક કામ કરશો? મેં કીધું કરીએ. એક નહીં 4-5 કામ કરીએ તારા અમે.
મને કે એક કરો ને દીકરીની સગાઈ કરીને સારું ઠેકાણું હોય તો. મેં કીધું ચોક્કસ એવું ખાનદાન કુટુંબ સંસ્કારી કુટુંબ હશે તો હું ધ્યાનમાં રાખીશ, પણ મને કે એક હજી ધ્યાનમાં રાખજો. મેં કીધું શું? કોઈ આડું આવે એવું ન હોવું જોઈએ. પણ મેં કીધું ભાઈ મૃત્યુ ગોતીયાનું કુટુંબ તો હોય ને, મા બાપ તો હોય ને. મને કે ના, સ્વતંત્ર હોવું જોઈએ. તો મેં કીધું અનાથ આશ્રમનો ગોતી લ્યો. એટલે શું કે એમને લઈને હું તો જુદી રહેવાની. આપણે ત્યાં ઘણી વાર લોક સાહિત્યમાં ઘણી વાતો નીકળે. ઘણી વાર તમે જુઓ, આપણે જે એટલી બધી મર્યાદા હોય છે, પતિનું નામ પત્ની લેતી નથી. એક બેન ડોક્ટર પાસે ગયા એટલે ડોક્ટરે કીધું બેન નામ લખાવો. તો ભાનુબેન. તો મારા ભાઈનું નામ લખાવો. એટલે પતિનું નામ લેવાય નહીં. એટલે બાબા બે હાર્યા હતા. ઝીણકા બાબાને કીધું બેટા તાર બાપુજીનું નામ લખાવી તા. તો મોટે દોરા કાઢ્યા આમાં. નાનો કે કાં? તો કે લેજે માં. એક લેજે માં. બાપુજીનું નામ લીધા જેવું નહીં હોય, નકર તો બા નો લે. ખરેખર ઘણા નામ લીધા જેવા નથી હોતા. મેં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુ થી આમ છાતીમાં બલે છે. તો મને કે એનેથી તો મચ્છર મરી જાય. મેં કીધું ડીડીટી. એમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. આ એસિડિટી છે. ફળના દીકરા નોખા પાડી હાવ હરખું સમજમાં બહુ સલાહ દે. હું એકવાર બસમાં બેઠો હતો, મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા. એટલે એને મેં પૂછ્યું, મેં કીધું કેમ તબિયત પાણી બરાબર નથી? મને કે આ મહિને મારો પગાર નો આવ્યો. મેં કીધું આનો પગાર કેમ નહીં આવ્યો? એટલે મેં કીધું કેમ નો આવ્યો? મને કે નો આવ્યો. હવે એ રોવા જેવો થઈ ગયો ને હું ગળગળો થઈ ગયો. મેં કીધું મરી ગયાનો પગાર કોણ ખાઈ ગયું છે બિચારાનો? મેં કીધું કેમ નો આવ્યો? મને કે આગલે મહિને લઈ લીધો તો ને એટલે. હવે અગાઉથી કાતરી જાય ને આપણા લોહી પીએ બેઠા પાછો હાલતી બસે મને કે મારી બેન આટો દેવા આવી. એટલે મેં કીધું સારું કર્યું, બેન જેવું મહેમાન ક્યાંથી? મને કે હારું હું તમારું કપાર. હવે બેન એની કપાર મારું. તે મેં કીધું કા? મને કે મોરલા વાળો કબાટ માગે છે. તે મેં કીધું દઈ દો ને, બેન ને દઈએ એટલું ઓછું. મને કે દેવામાં વાંધો નથી, ઘરના ના પાડે. તો મેં કીધું ના પાડી દો ને. મને કે તો આબરૂ ન જાય. હવે આમાં અમારે શું કરવું? ઈ કે બેન તારી, કબાડ તારો, ઘરના તારા, આબરૂ તારી. અમારો તો તારી પાસે નંબર આવ્યો એટલો જ વાંક ને અમારો. તો અહીંયા આપણે થાય કેવા વિચિત્ર માણસ. એટલે કે છે શું કે રોક ટોક હોય નહીં સાસુ સસરાની, એમને લઈને હું તો જુદી રહેવાની. ફેશનની મોજ મજા બધી માણવાની, અન સૌ લોગ જોયા કરે એવું ચાલવાની. ચાર ચાર સૈયદની કહાની, મીઠી મીઠી કહાની. કેને એલી સાસરીએ, કેને બેન સાસરીએ સાજન. કેવો વર ગમશે તુને, કેવો વર ગમશે, કેવો વર ગમશે તુને, કેવો વર. ફેશનની મોજ મજા બધી માણવાની. તમે જોજો અત્યારે બહુ ફેશન આવી છે બજારમાં. તો ખબર નથી પડતી છોકરો ગયો છોકરી ગઈ. હાયલું એવી થઈ ગઈ ઘણાની. આ કોક બાયુના તો મોઢા હોય ભેંના વાહા જેવા. એમ હેથકનો પાવડર સોપડે, લાલીની પથારી ફેરવે, અને કુદરતે નેણ દીધા હોય ને ગાડીના પાટાને જે મણિયું કાઢ નાખે આમ. અને ઉનાળામાં હાલી જાય એટલે બધું ઓગલે. ચૂંટણીનું જૂનું બોર્ડ વયું જતું એવું લાગ્યા કરે. તો ફેશનની મોજ મજા બધી માણવાની. એટલે ત્રીજી દીકરી એમ કહે છે કે તમારા બેન આટલી સરસ છે ને, તો હા કે આપણા ભડાકા 3 ના ભડાકા હોય. અને ખરેખર આ તો 3 ના ભડાકા છે. શું કે છે કે સાસરીએ ના જવાની. તો હું તો ધક્કો જ નથી ખાવાની. ઓહો, કે સાસરીએ ના જવાની, હું અહીંયા બોલાવાની. એને ઘર જમાઈ રાખી દેખ રેખ રાખવાની. ક્યાં ગયા? આમ આવો લાવો જરા પાણી. આટલું મારું કબૂલ કરે હું એને પરણવાની. ચાર ચાર સૈયદની જુદી જુદી કહાની, મીઠી મીઠી કહાની. કેને એલી સાસરીએ, કેને બેન સાસરીએ સાજન. કેવો વર ગમશે તુને, કેવો વર ગમશે, કેવો વર ગમશે તુને, કેવો વર ગમશે, કેવો વર. મિત્રો
આટલી જો વાત થતી હોય તો નારી સમાજ આખો વગોવાય. હકીકતમાં સ્ત્રીઓના તો પ્રતીકો મૂક્યા છે, પણ એને સંસ્કૃતિ વાતો કરે છે. અને આ બધી સંસ્કૃતિ પરદેશની સંસ્કૃતિ બોલી છે, ભારતની સંસ્કૃતિ તો હવે જવાબ આપે છે. સંસ્કૃતિ એટલે મને એક જણે કીધું તું, મને કે સંસ્કૃતિ એટલે શું? મને કે ભીખુદાનભાઈ, મેં કીધું મને બહુ જાજી ખબર નથી, પણ ભૂખ લાગે ને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય. ખાધા પછી જો પડીકી લેવી પડે તો એને વિકૃતિ કહેવાય. અને થાળીમાં એક જ રોટલો પડ્યો હોય અને અતિથિ આવી જાય, રોટલો ખવડાવી દે ને પોતે એમને દિવસ કાઢી નાખે, એનું નામ સંસ્કૃતિ કહેવાય. આ સંસ્કૃતિ આ દેશની છે, સમર્પણ કરનારી આ સંસ્કૃતિ છે. એટલે આ દીકરી હવે જવાબ આપે છે કે શરત તો મેં કરી છે, પણ તમારી અને મારી શરતમાં ઘણો ફેર છે. શું કહે છે કે સાસુ સસરાની હું તો સેવા કરવાની, સાસુ અને સસરાની હું તો સેવા કરવાની. મારા લગ્નમાં થઈ ગયા પછી હું મારી માને ભૂલી જઈશ, મારી સાસુને એક જગ્યાએ ગોઠવી દઈશ. મારા પિતાને ભૂલી જઈશ, એની જગ્યાએ મારા સસરાને ગોઠવી દઈશ. બહુ વિચાર કરો મિત્રો, તો આમાં હામી ખાલી જગ્યા જ પૂરવાની છે. હરખી હરખી પુરાઈ જાય તો એક્સિડન્ટ ઓછા થાય. અને તમે જોજો રોડ ઉપર વાહન આવતા હોય એમાં ડીમ ફૂલ થાય, ડીમ ફૂલ. ડીમ ફૂલ ન થાય તો એક્સિડન્ટ થાય. આમાં સંસારમાં, ઘરમાં, કુટુંબમાં એમ જ રહેવું જોઈએ. હાહુ કોક દી ફૂલ થઈ જાય તો વહુ ડીમ થઈ જવું, વહુ ફૂલ થઈ જાય તો હાહુ ડીમ થઈ જવું. એટલે એમાં ધડાકા ભડાકા ઓછા થાય. ઘણી હાહુ ને તો એમ છે કે અમે હાહુ જ જન્મીએ છીએ એમ. નકર એને વિચાર કરવો જોઈએ, તને હાહુ નું પ્રમોશન મળ્યું છે. તું આ ઓરડામાં પેલા વહુ થઈને આવી હતી, હવે હાહુ થઈશ. ઘણી હાહુ ને તો એમ છે કે અમારી ડાયરેક્ટ હાહુમાં જ ભરતી થાય છે. અને આવી હાહુની મિલિટરીમાં ભરતી કરી દેવી જોઈએ. પણ આ દીકરી બહુ સરસ કહે છે કે સાસુ સસરાની હું તો સેવા કરવાની, અને જેવા હશે એવા મારા ઈને માનવાની. હાલતા ચાલતા હું તો એટલું બોલવાની કે રાખજે અમર ચૂડો ચાંદલો ભવાની. ચાર ચાર સૈયર છુપી છુપી કહાની, મીઠી મીઠી કહાની. કેને એની સાસરીએ, કેને બેન સાસરીએ સાજન. કેવો વર ગમશે તુને, કેવો વર ગમશે, કેવો વર ગમશે તુને, કેવો વર ગમશે. લોક સાહિત્યમાં હાસ્યરસના ગીતો લખી અને એના સામે કવિ સંસ્કૃતિનો જ ઉપદેશ આપે છે. તમે જોજો, અભણમાં અભણ માણા હોય પણ એની પાસેથી વાતો મળે આપણને. મારા પાડોશમાં એક ભાઈ રહે છે, ઘણી વાર મારી પાસે બેહવા આવે, લાખ લાખ રૂપિયાની વાતો કરે. મિત્રો મને કે કોઈ દી પૈસા હોય ન હોય ને હાલવું પડે, તે મને કે એમ નથી થયું, પૈસા નથી ને હાલવું પડે છે. તો મેં કીધું શું થાય? મને કે આ સુખી માણસ નથી, ફરવા નીકળતા એમ ફરવા નીકળ્યો છે. આ સમજાઈ દે બહુ સરસ છે. હમણાં મને કે ગુજરાતી ફિલ્મ જોયું, મેં કીધું સારું કર્યું. આપણે હિન્દીમાં હેર સુધી ને શું કામ જવું જોઈએ? કારણ કે કાઠિયાવાડી હિન્દી છે ને ધનુર ઉપડી જાય એવી. કાઠિયાવાડમાંથી એક બાપા દિલ્હી ગયા હતા. હવે દિલ્હીમાં તો હિન્દીમાં જ બોલવાનું હોય ને. એમાં રિક્ષા ભાડે બાંધી ઓલે હિન્દીમાં પૈસા માંગ્યા, એટલે આણે હિન્દીમાં શરૂઆત કરી કે હમ તમારી રિક્ષા બાંધતે હૈ તેઈ તમે ગરીબડી ના થાતે હૈ, અને હવે खुटलाई करते हैं, ये प्रजा नबली होगी तुम्हारी, અને ये तुमको नहीं जरेगा ને હોહરવા નીકળેગા. હવે આમાં ઓલો કાંઈ સમજે પણ નો સમજે ને ગોથું કરી નાખે છે. મારા એક અનુભવની વાત કરું ને, અમે 25 વર્ષ પહેલા પહેલી વાર મુંબઈ ગયા, અલબેલી નગરીઓ મુંબઈની, અને અમને હર હુજેની એકબીજાને સારું પકડીને હાલ્યા જાય. એમાં એક જણે મને કીધું, મને કે ભીખુદાનભાઈ અહીંયા થોડું જાણીએ છીએ એવો દેખાવ કરવો. તો પાર્લાથી બોરીવલી અમારે જાવું, ટેક્સી બાંધી, જો અમે મૂંગા મરીએ તો અમને ઠેકાણે પુગાડી દઈએ. પણ મેં અસ્તિત્વ પ્રગટ કર્યું, હવની મર્યું. હું બોલ્યો, મેં કીધું વહાં સે વલાક લે લેના. તો ટેક્સી ડ્રાઈવર દાંત મીઠો કાઢવા. બીજા કલાકાર કે વહાં લીલા બોર્ડ આવી ગયા, ત્રીજો કે વહાં ઊભી રખના. તો ટેક્સી ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો. તો હું હિન્દીમાં ખીજાણો એની ઉપર. મેં કીધું તું ઇતના બધા દાંત ક્यों કાઢતે હો?
મને કે તમે ગુજરાતીમાં બોલો, હું માણાવદરનો છું. હવે જુનાગઢની પાસે માણાવદરનો નીકળ્યો ઈ. મેં કીધું વેલો બોલ ને, આ જબા પલરી ગયા ત્યાં એટલી હિન્દી નીકળી છે. અમે પિતૃ મીડા દેખાવા અમને. પણ માણસના જીવનમાંથી જ હાસ્ય નીકળે છે. એટલે ઓલો મને કે હું તો ગુજરાતી ફિલ્મ જોયો, પણ મને એને એક જે વાત કરી તો અદ્ભુત કર્યો. મને કે ભીખુદાનભાઈ મને નીંદર નથી આવતી. મેં કીધું ભાઈ અટાણે નીંદર તો ઘણાયને નથી આવતી. મને કે મેં રસ્તો ગોતી લીધો. અરે મેં કીધું ઊંઘવાની ગોળીઓ લ્યો છો? મને કે ના ના, ઊંઘવાની ગોળીઓ લેવાના પૈસા હોય તો મને કે નીંદર જ ન આવી જાય. તો મેં કીધું હું રસ્તો ગોતી લીધો? મને કે હું તો હોઉં ને એમાં વિચારે સડી જાઉં. એટલે મેં કીધું કેવા કેવા વિચારો કરો? મને કે હું માણાવદર વયો જાઉં, બધા જીન મિલ લઈ લઉં, જેતપુર પૂગી જાઉં, બધી ડાંગ્યું લઈ લઉં. પણ મેં કીધું હું વાત છે? મને કે સાંભળો, ઘણી વાર મજામાં હોઉં ને ખાટલામાં પડ્યો હોઉં, ટાટા ને બિરલાઈ લઈ લઉં. રાતે પથારીમાં કોઈ રોકે તો નહીં આપણને. અરે પણ મેં કીધું હું વાત છે? મને કે સાંભળો, બધી સંપત્તિ લઈ લઉં અને સંપત્તિનો માલિક થઈને બેસી જાઉં, અને પછી એના કામદારો હડતાલ ઉપર ઉતરે અને વ્યવસ્થા ન કરી શકું, થાકી જાઉં તો સુઈ જાઉં. મેં કીધું આ તું કે છો ને અમે કોઈ કેતા નથી, બાકી બધા આમ જ હુવે છે. કોઈ કોઈની ટીકા કરી કરી હુવે છે, કોઈ કોઈની નિંદા કરી હુવે છે, કોઈના વખાણ કરી કરી સુવે છે. બાકી તો માગી નીંદર તો કોઈને આવતી હોય તો ભલે, બાકી તો બેફામ તો કેટલું થાકી જવું પડ્યું. નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી, બહુ ટૂંકો રસ્તો કાપવાનો છે. એટલે કવિએ કીધું છે કે એક આવે દુઃખ ઉપડે, એક આવે દુઃખ જાય, એક વિદેશ જ્ઞાન વિહીરે, બીજો પાહે ન પોહાય. આનંદે કે કર્માનંદા, આ તો માણે હે ફેર, એક લાખું દેતા ન મળે અને બીજો ત્રાંબી યાનાય તેર. હમણાં એક જણો દુકાને જઈને એક વેપારીને કહે કે શેઠ માખીયું બહુ કરડે છે, વરસાદ થાય તો થાય. શેઠ કે તને તો હરફ કરડે ને તો ઉધાર નથી દેવું. તું એમ ગાળીઓ નાખીને લઈ જાય નો હાલે, બહુ છેતરે માણસો. એક જણો દુકાને જઈને કે વેપારીને કે તમાકુ છે? તો કે હા. સરસ છે? તો કે હા બહુ સરસ છે. કડક છે? કે હા. લાવો તા. ઓલે તમાકુ દીધી એટલે ઓલે હળીએથી ચૂનો લઈ લીધો, ચોળીને હોઠમાં દાબીને કે મોળી છે, કડક નથી, લીમડી જઈને ખાઈ લઈશ. હવે આટલું કહીને હાલતો થયો એટલે વેપારીને એમ થયું કે માગી હોત તો ક્યાં આપણે ના પાડવાના હતા, પણ આમ ગાળીઓ નાખીને લઈ જાય, છેતરીને લઈ જાય. એ દશક નાડા વાગ્યો ને એટલે વેપારીએ તરત જ એને કીધું કે કડક નથી ને? બોલો કે ના. મોળી લાગી ને? તો હા, એ તો હું તમને કહેતો હતો, એ કાઢ નાખો, હવે હું બીજી તમને કડક આપું. એ તમાકુ કાઢ નાખી એટલે કે હવે લીમડી જઈને ખાઈ લેજો. તું એમ ભણના દીકરા અમને છેતરીને વયો જાય હાલે? એવા અભણ માણસોના હૈયામાંથી પણ ગમત સાથે જ્ઞાન મળે છે. જીવન તો થોડું જીવવું પણ સારું જીવવું, કવિ કહે છે. મરવું તો છે જ ગમે ત્યારે માણસને. મરવા, મને એક જણે કીધું તું, મને કે ભીખુદાનભાઈ તમને સાંભળવા આવીએ પણ તમે મરવાની વાતો બહુ કરો, મરવાના ડારા બહુ દ્યો. મેં કીધું ભાઈ તારે નો મરવું હોય તો અમારે કાંઈ તને મારવું નથી, અમારા હાથની વાતે નથી, નકર કાંઈ એટલી વાર. મૃત્યુ ને ધ્યાનમાં રાખીને આપણા દેશના, આપણા ગુજરાતના, આપણા સૌરાષ્ટ્રના ભક્ત કવિઓએ ગીતોમાં ગમત સાથે જ્ઞાન આપ્યું છે. દાખલા તરીકે કે તારું તન જો બન ધૂળ થાશે કંચન જેવી, કાયા તારી રાખ મારોડાશે. તારું તન જો બન ધૂળ થાશે કંચન જેવી, કાયા તારી રાખ મારોડાશે. કંચન જેવી કાયા તારી રાખ મારોડાશે. કવિ એમ કે છે કે જીવનમાં જીવી લેજે ભલા માણસ, મૃત્યુ તો તને આંબી જશે, કંચન જેવી કાયા તારી રાખ મારોડાશે. માટે કંઈક દાન કરી લેજે, કોકને મદદરૂપ થઈ જજે. અને બહુ સાચી વાત છે. એક જણો મરણ પથારી પડેલો અને એમાં એક જણો પગ દબાવે, એમાં પૂછે મારો મોટો દીકરો ક્યાં? કે આ પગ દબાવે ઈથી ઝીણકો? તો કે હાથ દબાવે ઈ?
ઈથી જીણકો ક્યાં ગયો 3જા નંબરનો? તો કે આ માથું દબાવે ઈ દુકાન રેઢી. લ્યો આવો નરંડિયો મળે કે નહીં રામ નહીં કૃષ્ણ પરવારો બધાય mirયા હાયા, દુકાને કોઈ નથી. એટલે કીધું ભલા માણા મરી જાવું છે તો જગતને ઉપયોગી કાંઈક તો કામ કરજે, અને નહીતર ખોખરી હાંડલીમાં દેતવા નાખશે ને પાદરે લાકડા નખાશે. એ વાલીડા પાદરે લાકડા નખાશે. ખોખરી હાંડલીમાં એ દેતવા નાખશે ને પાદરે લાકડા નખાશે. એ જીવડા પાદરે લાકડા નખાશે. અને આગ મેલી સૌ આગા થઈ જાહે તે દી, આગ મેલીને સૌ આગા થઈ જાશે પછી પોત પોતાને ઘેર જાશે. કંચન જેવી કાયા તારી રાખમાં રોડાશે. તન જો બન ધૂળ થાશે કંચન જેવી કાયા તારી રાખમાં રોડાશે. અરે જીવડા તારી વાહે કાંઈ વધશે નહીં. નીકળી હાંડલી ખોખરી હશે એમાં દેતવા નાખી લાકડામાં તને બાળી અને આગ મૂકીને હવ ને ઘીરે વિયા જાહે. કોઈ તારું સગું નથી તો કોઈ તારી સાથે નહીં આવે. માટે તું હવે અટપટા છેતરપિંડીના બધા આળા ગાળા મૂકી દેજે. એક જણો આત્મહત્યા કરતો હતો, એમાં કોકે આવીને કીધું કે મરી જાઉં? તો હા મરી જાઉં. શું કામ? હું કલાકાર છું, મને કોઈ સાંભળતું નથી. અરે કે ભલામણા કલાકાર છો તારે આત્મહત્યા કરીને મરી જવું છે, તને કોઈ સાંભળતું નથી? હાલ હું બેહું સામે, તું તારે ગા, હું સાંભળું પછી ક્યાં વાત રહી. અને ઓલે આંખું વીચીને 4 ભજન ગાયા ને આંખું ઉઘાડીને તા સાંભળના લટકતો હતો. ક્યાં સાંભળવા કરતા તો આપઘાત બહુ હારી થઈ, બહુ હારી. આવા ગજબના માણસો. એક જણો એની પત્નીને ડારા દીધા કરે, બોલો જો તું મારું આ કામ નહીં કરતો હું આત્મહત્યા કરીને મરી જઈશ. તું મને એની પત્ની કીધા કરે કંઈક ધંધો કરો, કંઈક હાવ ભૂખે મરી જાવ ને કરતા કંઈક કામ કરો. તો કે નહીં, હવે જો તું મને બહુ કહે ને તો હું મરી જઈશ. એટલે બિચારી બાઈ માણા ને બે અને વળી કેવું ક્યાંક મરી જાય તો શું થાય છે, એના કરતા જીવતા સાધુ ભલા, જીવતા જોગીએ ભલા. બહુ ડારા દીધા કરે ને બહુ ડારા દીધા કરે. એકવાર એની પત્ની કીધું તો પછી મરી જા, બસ આત્મહત્યા કરીને મરી જા તું તારે, બસ. બારણું કર્યું બંધ અને ભાઈ દોરડું બાંધ્યું. એની પત્ની એમ થયું કરે આ તો ખરેખર મરી જાય. દરવાજો બંધ કર્યો, મંડી બિચારી કેવા એ ખોલ ખોલ. એટલે આમ પગથી દરવાજો ખોલ નાખ્યો, જોયું તો હિંચકતો હતો. કડે દોરડું બાંધીને હિંચકતો હતો. બોલો એની પત્ની કે કા મર્યા નહીં? તો કે ડોકમાં દોરડું નાખ્યું ને તો જીવ મૂંઝાવો મીડ્યો તો હેરવીને કડે લઈ લીધો. 7 દિવસનો સોગ પાડશે, માથું મૂછું મુડાવશે. પાછળ જોને માથું ને મૂછું મુડાવશે. એ 7 દિવસનો સોગ પાળશે, માથું ને મૂછું મુડાવશે. 12 દિવસ તારું એ 12મું કરશે. 12 દિવસે તારું એ 12મું કરશે. ભેગા મળીને હવ ખાશે. કંચન જેવી કાયા તારી રાખમાં રોડાશે. તન જો બન ધૂળ થાશે. કંચન જેવી કાયા તારી રાખમાં રોડાશે. કંચન જેવી કાયા તારી રાખમાં રોડાશે. અરે ભલા માણા 5-7 દિવસનો
હોગ રાખશે, પછી મૂછું મુડાવશે, માથું મુડાવશે, અને પછી તો ઉત્તર ક્રિયામાં લાડવા. અને બહુ સાચી વાત તો એ છે, અંધશ્રદ્ધાએ આપણને બહુ નુકસાન કર્યું છે. શ્રદ્ધા જોઈ આ કવિનો કેવું ઈ છે, આ અંધશ્રદ્ધા જાતિ કરો. પહેલા જેટલું થાય એટલું જીવતા કરી લ્યો. મુવા પછી કોને ખબર છે, આપ મુવા ફિર ડૂબ ગઈ દુનિયા ભાઈ. પણ અંધશ્રદ્ધાએ નુકસાન બહુ કર્યું છે. શ્રદ્ધા એ સંપૂર્ણ શરણાગતિ હોય. સંપૂર્ણ શરણાગતિ, સંપૂર્ણ વિશ્વાસ એને શ્રદ્ધા કહેવાય. દાખલા તરીકે દૂધની તપેલી ભરી હોય ને, એમાં એને દહીં કરવું હોય ને તો છાંટો સાહી નાખી, છીબું ઢાંકી આખું ઘર હુઈ જાય, એટલે સવારમાં ઢેફું થઈ જાય. પણ અવિશ્વાસ એટલે ઉઠી ઉઠીને આંગળીઓ ભરાવા કરો, જામ્યું છે કે નહીં, જામ્યું છે કે જામ્યું છે કે નહીં, હવારે આંગળીઓ ભરાવો ને તો મરો તો જામે નહીં. એ તો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ની વાત. અંધશ્રદ્ધાએ નુકસાન બહુ કર્યું છે. અમારે ત્યાં એક ભૂવો ધૂણતો હતો, આકાશ બાંધું, પાતાળ બાંધું, નવનાથ બાંધું, મેલડી બાંધું. એને બાપાએ કીધું આ ખાટલાની પાંગજ બાંધી લે. ખાટલાની પાંગજ બાંધી લે. ભણના દીકરા આ તે તોડી નાખી મસરક્યું મારી મારી. અને આકાશ ને પાતાળ નો દીકરો થયો પાછો. ગજબ અંધશ્રદ્ધાએ બહુ નુકસાન કર્યું છે. અમારે ત્યાં ગામડામાં ભૂવો ધૂણતો હતો. ભૂવો આખું ગામ પગે લાગીને કે મેં કેદી થાહે, મેં કેદી થાહે, વરસાદ કેદી થાહે, વરસાદ કેદી થાહે. ત્યાં ધૂણતા કે પોહ મહિનામાં. ગામના કે તારે મારી નાખવા અમારે પોહ મહિનામાં. ઠાઠ હોય ભૂવા હતા, એમાં અમે કેવી રીતે સહન કરીએ. ત્યાં ધૂણતા કે મને ચોમાહાના મહિના યાદ નથી. એ કે ચોમાહાના મહિના યાદ નથી. એ કે હા હા તય હું કામે પસડાટ્યું ખા ખોટે. એ આખી રાત ધૂણી અને વાડીએ ઉયો ગયો, ખેતરે ઉઈ ગયો, પણ કાંઈ કામ તો કર્યું નહીં. કામ તો કર્યું આખી રાત પસડાટ્યું ખાવાનું, અને વાડીએ જઈને હુઈ ગયો. બપોર સુધી હૂતો. બપોરે ભાત આવે, એ ભાતને મોડું થયું ને એટલે એને તરત જ એમ થયું કે અરે રે મારું ભાત મોડું. અને એની પત્નીને ઘરે ખબર પડી ગઈ કે અરે મારે મોડું થઈ ગયું, મને માર્યા વિના મેલશે નહીં, કારણ કે ક્રોધનું જાળું છે, 24 કલાક ઇમરજન્સીમાં જ રહે છે, બોલાવ્યા થતા નથી. કારણ કે એને તો ખબર હોય ને એની હસ્તમેલાપ એની હારે થયો હોય. એને ખબર હતી કે આ ગાડી ગમે ને ઊંધી પડશે. આ ગાડી આ સંઘ જાત્રા કોઈ દી દ્વારિકા પૂગે નહીં. બિચારીને એમ થયું. છોકરાઓ પર મંડી ખીજાવા, તમે મને કામ કરવા દીધું નહીં, મારે ભાતનું મોડું થયું ને તમારા બાપા મને માર્યા વિના મેલશે નહીં. અને એ ભાત લઈને હાલી જતી હતી ને ઓલો શેઢે ખેતરને શેઢે લાકડી લઈને ઊભો. મારું ભાત મોડું હોય, ભૂકા કાઢી નાખું તારા હાથ. જેવી નજીક આવીને લાકડીનો ઘા કરે ને તો એની પત્ની એટલું બોલી, લાકડી મારે માઓ, ગામમાં ફોજદાર સાહેબ આવ્યા છે. હે કે ગામમાં ફોજદાર સાહેબ આવ્યા છે, તપાસ શરૂ કરી. રાતે ધૂણતું તું કોણ? અને હાથમાં જ લાકડી પડી ગયો. હું નહોતો ધૂણતો. એની પત્ની કે આખું ગામ તારું નામ લે છે, સાહેબ તારી રાહ જોઈને બેઠા છે. એ હું નહોતો ધૂણતો તો હોમલો, મને ખાલી ઓહટો જ આવ્યો હતો. આ અંધશ્રદ્ધાએ મને તમને જે નુકસાન કર્યું છે. એટલે ગામડાના અભણ કવિઓ મને તમને એમ કે જીવતરમાં કોઈક દાન કરો, કોઈક પુણ્ય કરો અને જીવતા કરો. હે મર્યા પછીનું તો ઠીક છે, હોગ રાખે થોડો ઘણો, ડોળ કરે. મારા ડોળ બહુ કરે, બનાવટ બહુ કરે, અને પાછા મોરા પડે નહીં કે મેલ્યો. એક જણો જેલમાં હતો, એમાં જેલમાં એક જણો ઉઘરાણીનો કાગળ લખ્યો કે તું જેલમાં કંઈક કમાશો એવું મેં સાંભળ્યું છે, તો મારા નીકળતા પૈસા મોકલી દે. જેલમાંથી જવાબ લખ્યો કે ઉઘરાણીના કાગળ જેલમાં ન લખવા, બીજા કેદીઓ પાસે મારી આબરૂ હું. ગજબ ના કહેવાય. એક જણો જેલમાં હતો, એની પત્નીએ કાગળ લખ્યો, બોલો કે તમે જેલમાં ગયા પછી આ ઘરમાં હોળી હળગી ગઈ. તમે જેલમાં ગયા પછી ઘરમાં હોળી હળગી ગઈ, ભાગ પાડવાનો વારો આવ્યો. મોટા ભાઈ તો કાંઈ દેતા નહોતા, પણ હું 2 માથારી રહી એટલે એક ઓરડો તો લઈ લીધો, અને એક ખીજડા વાળું ખેતર આપણા ભાગમાં આવ્યું છે. પણ મેં કાગળ તમને એટલા માટે લખ્યો છે કે ચોમાહું આવી ગયું, બળદ કે હાથી કાંઈ નથી, થોડોક બાજરો ઘરમાં પડ્યો છે, મારા ખેતરમાં કેવી રીતે વાવવો, એટલે હું તમને કાગળ લખું છું. એને જેલમાં જવાબ લખ્યો એના પતિએ
કે ખીજડાવાળું ખેતર જો આપણા ભાગમાં આવ્યું હોય તો મહેરબાની કરીને ત્યાં જાતી નહીં, તણખલું તોડતી નહીં. લૂંટેલો ચોરેલો બધોય માલ મેં ખીજડાવાળા ખેતરમાં દાટ્યો છે. ત્યાં તો જાતી જ નહીં. ત્યાં એ કાગળ આવ્યો ને ત્યાં એની પત્ની સામો જવાબ લખ્યો કે તમારો કાગળ આવે એ પહેલા પોલીસ ખાતું આવી ગયું. અને ગોઠણે ગોઠણે ખેતર ખોદી નાખ્યું 5-5 ફૂટ. તો એના પતિએ કીધું હવે એમાં બાજરો વાવી દે. જેલમાં બેઠા બેઠા ખાતા પાસે ખેતર ખેડાવી નાખે ભણના દીકરા મોરા પડે. કે મહિના દિવસે માસીસો નાખ છે ને 6 મહિને રે સમાશે એ વાલીડા 6 મહિને રે સમાશે. મહિના દિવસે માસી હો નાખશે ને 6 મહિને રે સમાશે એ વાલા મારા 6 મહિને રે સમાશે. વરસ દિવસે એ વરસી વાલશે વરસ દિવસે વરસી વાલશે ભેગા મળીને વરમાશે કંચન જેવી કાયા તારી રાખમાં રોલાશે. તારું તન જો બન ધૂળ થાશે કંચન જેવી કાયા તારી રાખમાં રોલાશે. કંચન જેવી કાયા તારી રાખમાં રોલાશે. ઘણા માણસના એમ કીધું કે ભાઈ તું આ જીવતર તારું જે છે એ ઈશ્વર ભજન માટે છે, સંસ્કાર માટે છે. એક વાત મને બહુ ગમે છે, સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. નો આવ્યા ને લંકામાં ઠેઠ સુધી નો આવ્યા. અઢળક સંપત્તિ હતી ને લંકામાં, સંસ્કાર નામે મીંડું નહોતું. બીજી વાત, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, પણ સંસ્કાર કોઈને છેતરીને ન લઈ શકાય. એ તો જીવવું જ પડે આપણે. અને ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે, અને સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે જ્યાં આ જીવ જાય છે ત્યાં. એટલે કીધું કે જીવનમાં અને તમે જોજો લોક દર્શન અમને બહુ થાય, લોકો પાસેથી હાસ્ય અમને બહુ મળે. મારો એક મિત્ર એનું બહુ શરીર જાડું, ભાઈ બહુ શરીર હો. મેં કીધું તારું શરીર બહુ જાડું છે. મને કે મારે ક્યાં હાલીને જવું છે. આમાં ઘણી ટ્યુબલેટ મોડી થાય પણ અહીં તો થાય છે. મને કે મારે ક્યાં હાલીને જવું, 4 જણા ઉપાડીને જવાના છે, તમને ભાર લાગે ન ઉપાડતા મને કે. પણ મેં કીધું આ નિમક બહુ ખાશો ને એમાં તારું શરીર વધી ગયું. નિમક ન ખાવું જોઈએ એટલું બધું. નિમક હું કામ ખાય એટલું બધું? મને કે આ બોડીને બેદી રાખવી પડે ને તો બગડે નહીં. કેવું હાસ્ય મળે ખરેખર, જીવનમાંથી હાસ્ય મળે, જીવનમાંથી આપણે. મને પછી એકવાર એક જણે એને પૂછ્યું બ્રાહ્મણને કે મારે સપ્તાહ કરવી છે, શું કરવું જોઈએ? તો કે આખું કુટુંબ ભેળું કરવું જોઈએ. તો કે એ તો નહીં થાય. હે આખું કુટુંબ કે ભેળું નહીં થાય કે તો સપ્તાહ પૂગે નહીં. તો કે કોને ન પૂગે? તો કે તમારા પિતૃને. તો કે પિતૃ અમારા તમારા? ગોર બાપા મૂંઝાણો હામાં. બોલો કે પિતૃ અમારા તમારા? તો કે પિતૃ તમારા. તો કે તો જોઈને જાય છે અહીંથી, ઈ જ લગાડીને ગયા, કોઈ ભેલા થાય એમ છે. દેતવાજી મૂકી ગયા છે, એને ખબર છે કોઈ ભેલા નહીં થાય. પછી ગોર બાપા મુજાણે મારે કરવું શું? એટલે બ્રાહ્મણે એને કીધું તો એમ કરો ભાઈ, છેલ્લે સપ્તાહની પૂર્ણાવતીમાં કોક ધૂણે કે આ નથી પૂગી સપ્તાહ તો કે મરી ગયા, એમાં ઘણા બુદ્ધિ વિનાના છે. એ ધૂણી ના પાડી દે એટલે શું થયું? હું ધૂણું ને પૂગી ગઈ પછી હું વાંધો તમારે હિસાબ કે કિતાબ તો મારી પાસે કરવો છે ને. એટલે કીધું કે ભલા માણસ જીવતરમાં સમજણ જો હોય ને એ સમજણ માણસને જીવાડી દે છે. એટલે કીધું શું? તારું તન જો બન ધૂળ થાશે કંચન જેવી કાયા તારી રાખ મારો
કંચન જેવી કાયા તારી રાખ મારો રાશી. લોક સાહિત્યમાં ઘણીવાર હાસ્યરસ મળે છે અને એ હાસ્યરસ પાછો સંસ્કૃતિની સાથે વણાયેલો હોય છે. દાખલા તરીકે કોઈ પણ વાત સમજાવવા માટે કવિએ રૂપક બાંધવું પડે અને બહુ સમુદ્રનો વર્ગ હોય એટલે સાંભળવાની, ગાવાની, બોલવાની મજા આવે. ગામડામાં એક ભજનિક ભજન ગાતા હતા, આખું ગામ સાંભળતું હતું, સાંભળતું ન્યા હુઈ ગયું. પછી પૂછ્યું કે તમે હુઈ ક્યાં ગયા? તો અમને તમારી પર વિશ્વાસ છે કે તમે ખોટું ન બોલો. હવે આમ જો વિશ્વાસ રાખીને લંબાવી જાય તેની પાસે કરવું શું એમ? એટલે રૂપક આપે છે કવિ આપને સમજાવવા માટે. અને હાસ્યના ગીતો પણ લખે. ભક્ત કવિઓએ પણ હાસ્યના ગીતો લખ્યા છે, સારામાં સારા કવિઓએ પણ હાસ્યના ગીતો લખ્યા છે. દાખલા તરીકે ચોપાટ જે રમે છે, ચોપાટ એક આપણી સારી રમત છે. હવે એને અનુલક્ષીને એક કવિએ એટલી બધી સુંદર કવિતા બનાવી છે કે એમાં ગમત સાથે જ્ઞાન મળે છે. દાખલા તરીકે એ જી તારી પલ પલ એલે જાય છે ભાઈ, તારી પલ પલ એલે જાય છે રે, ચોકઠાબાજી સમજાવી સારી, ચોકઠાબાજી સમજાવી સારી. એ તારી મૂડી મફત વેણ પાઈ છે ભાઈ, તારી મૂડી મફત વેણ પાઈ છે રે, ચોકઠાબાજી ચોપાટની રમતનો જે મિત્રોને ખ્યાલ હશે એને ખબર છે કે કપડાની હોય, એના 4 પટ હોય અને એમાં રમવાની કુકરીઓ હોય. પછી કાળો કલર હોય, એમાં લાલ હોય, લીલો હોય અને પીળો હોય. હવે એનું કવિએ બહુ સરસ રીતે કવિતામાં ગૂંથણી કરી છે કે ચારે બાજુ 4 જુગ વચ્ચે હરિનામ છે, ચારે બાજુ 4 જુગ વચ્ચે હરિનામ છે, જીવડાને પ્રભુ પાસે પહોંચવાની હામ છે, જીવડાને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. એ તો માર્ગમાં બહુ અથડાય છે ભાઈ, તો માર્ગમાં બહુ અથડાય છે રે, ચોકઠાબાજી સમજાવે સારી, ચોકઠાબાજી સમજાવે સારી. ચારે બાજુ 4 યુગ વચ્ચે હરિધામ છે. એ 4 જે પડ છે ને એ 4 યુગ છે. સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કલયુગ. અને પછી જીવ છે એ કાંકરી જે બુડવા જાય, મોક્ષ મળે એને. હકીકતમાં એ લાકડાની કાંકરીઓ હોય, પણ જગતરૂપી ચોપાટ ઉપર જે કાંકરી છે, કુકરા છે, એ કોણ? તો કે એ આપણે માણા, હાલતા ચાલતા માણા. એ ચોપાટના કુકરા છે, કાંકરીયું છે. 5 ફૂટ, 5.5 ફૂટ, 6 ફૂટની કાયા લઈને હું તમે જે ફરીએ છીએ એ ચોપાટની કાંકરીયું છે. હવે એમાં કલર છે, કાળો કલર, લાલ કલર, પીળો અને લીલો. હવે એ કાંકરીનો કલર કેવો છે એ દરેકે મનમાં સમજી લેવાનું કયા કલરમાં આવે. પેલો કલર કાળો કલર, એ પ્રતીક છે ખટપટનું, કુટિલનું. જે માણસ કુટિલ હોય, ખટપટી હોય, તમે જુઓ ઘણા બહુ ખટપટી હોય. આની કોર દિવાળી મૂકીને હળગાવે, અહીંયા દિવાળી મૂકીને હળગાવે, બે કોર ભડકા કરીને પાછો તાપે રહ્યો બેઠો બેઠો. આપડી કઈ કાં તો મજા આવે, તને શું કામ ન આવે? ગજબ માણસ ખટપટ કરે. હું એકવાર બસમાં બેઠો તો અમારા અનુભવમાંથી ઘણી વાર સાહિત્ય નીકળતું હોય અને એ સાહિત્યમાં પછી હાસ્યરસ નીકળતો હોય. અમારો ગામડામાં એક પ્રોગ્રામ હતો, તે ગામડામાં પ્રોગ્રામ હોય ને પછી આ પેટી ઉપર પૈસા ગામડાના માણસ મૂકે, એ બધાય પૈસા ભેળા કરીને ગામનો સરપંચ કે કોઈને છૂટા જોતા હોય તો એક જણો કે છૂટા તો બધાને જોઈએ, પણ તને બાધું દેવું હું, અને કંઈક પાછું આપવું જોઈએ ને. એટલે આ એક સહજ હાસ્ય નીકળે છે. એમ ઘણા ખટપટી બહુ હોય. હું એકવાર બસમાં બેઠો હતો, મારી આગળની સીટમાં 3 પેસેન્જર બેઠા હતા, એમાં વચ્ચે બેઠો તો ખરેખર 2 જણાને બધું તો બોલો. આની કે તમારી 100% સાચી વાત કહેવાય, અને આની કે તમારી 101% સાચી કહેવાય. હવે બેયનું સાચું કરી અને કાંઠલા પકડાવ્યા હામાં અને ગળદા પાટવી આવ્યા.
મેં કીધું ભલા માણસ તમે આ બેન બધોવામાં તમને શું લાભ થયો? મને કે મજા આવે આપણો, મને કે ટાઈમ તો જાય. આ કાળો કલર, આ જે કામ કરતા હોય એ કાળા કલરમાં આવે, અને પીળો કલર છે ને એ લોભનું પ્રતીક છે. ઘણા માણસ લોભી બહુ હોય, અતિ લોભી હોય. એક જણાને કહે 100 ગ્રામ ઘી લીધું 5 વર્ષથી હાલે. બોલ્યો કે તમે 5 વર્ષમાં 100 ગ્રામ ઘી ખાઈ જાઓ, 5 વર્ષમાં 100 ગ્રામ ઘી ખૂટાડી જાઓ. બોલ્યો કે હા, કે તમે વાપરો કેવી રીતે? કે અમે સિંહીમાં ભરી રાખ્યું છે, હલી બોલી અને રોટલી ચોપડી લઈ. બોલ્યો કે તમે મરી જવાના, તમે કોઈ દી 2 પાંદડે ન થાવ, તમારે 5 પૈસા કોઈ દી ભેલા થાય જ નહીં. તે બોલ્યો કે કાં તો કે તમે 100 ગ્રામ 5 વર્ષમાં જો ખૂટાડી જતા હો, અમે 100 ગ્રામ ઘી લીધું કેટલા વર્ષ હાલશે એની ખબર જ નથી. પણ બોલ્યો કે તમારી રીત તો બતાવો. તો કે અમે સિંહીમાં જ ભરી રાખ્યું, પણ બૂસ મારી દીધું, રોટલી ઉપર સિંહી ફેરવીને મૂકી દઈ, રોટલી ઉપર સિંહી ફેરવીને મૂકી દઈ. હવે એ ખૂટે કોઈ દી? એક બેનને એટલું પૂછ્યું કે હું વીંદણો લઈ આવી, હવા નાખવાની વીંદણો 20 વર્ષ ત્યાં લઈ આવી, આણું વરીને આવી, હજી નબળો નથી પડ્યો, જૂનો નથી થયો, દોરો હલકો નથી પડ્યો. તો ઓલી હામીબાઈ હતી, એને કીધું તમે 20 વર્ષની વાત કરો? તો હા. મારા ભાઈને તમે પવન નાખો છો? તો હા. કે 20 વર્ષની તમે વાત કરો, હું વીંદણો લઈને આવી છું આણું વરીને, દીકરાને ઘીરે દીકરા, એને ઘીરે દીકરા છે, અને હજી એવો ને એવો વીંદણો, અને અમે રોજ વીંદણો વાપરીએ છીએ, તમારા ભાઈને પવન નાખું. ઓલી બાઈ કે તમે કેવી રીતે પવન નાખો? તો હું વીંદણો પકડી રાખું અને તમારા ભાઈ મોટું હલાવ્યા કરે. આમાં વીંદણો નબળો ન પડે, ભાઈ નબળા પડે વેલા મોડા. પણ આવો લોભ, સંતોનું જીવન જે છે ને એ લીલું હોય, એ જગતને લીલી જોવા ઈચ્છતા હોય, જગત લીલું હરિયાળું હોય ને એવું એને લાગ્યા કરે. એટલે જગતના ચોપાટમાં આધ્યાત્મિક અર્થ કરીએ તો આ માણસો જે હરીએ ફરીએ છીએ એ ચોકઠા છે, એના કલર મેં તમને કીધા એ પ્રમાણે છે. પછી ચોપાટ પાથરીએ એમાં ખાના હોય. કેવી રીતે ખાના હોય? કે 24 ખાનાઓ એમાં દેખાય છે, 24 ખાનાઓ એમાં દેખાય છે, ચોકડીના 12 બાદ એમાંથી થાય છે, ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. એને 184 કહેવાય છે ભાઈ, એને 184 કહેવાય છે. ચોકઠાબાજી સમજાવનાર, ચોકઠાબાજી સમજાવનાર. એ તારી પલ પલ એને જાય છે ભાઈ, તારી પલ પલ એને જાય છે. ચોકઠાબાજી સમજાવનાર, ચોકઠાબાજી સમજાવનાર. એ 4 જે પડ હોય એમાં 24 ખાના હોય, એટલે 24 ચોખ્ખું 96 થાય. પણ હકીકતમાં 184 નો આંકડો કવિએ બતાવ્યો છે. તો ચોકડી વાળા જે ફૂલ વાળા હોય ને એને બાદ કરો એટલે 96 માંથી 12 જાય એટલે 24 રહે, એને 184 કહે. પણ ચોકડી જે ફૂલ વાળા ખાના છે ને, ત્યાં જે કાંકરી પડી હોય ને એને કોઈ મારે નહીં, ઈ બીજાને મારે, ઈ બીજાને મારે, પણ એને ન મરાય, એવો નિયમ છે. તો એ ચોકડી વાળું જે ખાનું છે એ શું છે? કે ચોકડી બતાવતું એ વૈભવનું સ્થાન છે, ચોકડી બતાવતું એ વૈભવનું સ્થાન છે. અને ગરીબોના દુઃખ કેરું એને ક્યાં ભાન છે, ગરીબોના દુઃખ કેરું એને ક્યાં ભાન છે. અને એ તો ફોગટમાં બેઠો ફૂલાય છે ભાઈ, તો ફોગટમાં બેઠો ફૂલાય છે. ચોકઠાબાજી સમજાવનાર, ચોકઠાબાજી સમજાવનાર. ચોકડી બતાવતું એ વૈભવનું સ્થાન છે, અને ગરીબોના દુઃખ કેરું એને ક્યાં ભાન છે. અભિમાનની માલિપા એમ કહેવાય છે કે રણકતો હોય. શ્રીમંત એક શેઠ બેઠા હતા, એમ એક માગણ આવીને કે શેઠ બાપા એક દસ્યું હોય તો દ્યો ને. કે નથી વયો જા. પાછો બોલ્યો દસ્યું ન હોય તો કઈ નહીં, એક જૂનું લુગડું હોય તો દ્યો ને. લુગડું નથી વયો જા તું.
ત્રીજી વાર પાછો ઓલો શેઠ લુગડું ન હોય તો કાંઈ નહીં, દસ્યું ન હોય તો કાંઈ નહીં, પણ ભૂખ બહુ લાગી, એક બટકું રોટલો હોય તો દ્યો ને. શેઠ કે રોટલો નથી, લુગડું નથી, દસ્યું નથી, તું વયો જા. માગણ કે તઈ તું મારા ભેરો આઈલ ને, તારી પાસે કાંઈ નથી તે હું અઘોસરીમાં હલવાનો, મારા ભેરો મેદાનમાં આવી જા. મારે એકનું માગવું તો બેયનું માગે, હાલ તારું માગે હું. હે ચોકડી બતાવ તું એ વૈભવનું સ્થાન છે. શ્રીમંતો એને ગરીબોના દુઃખ કેરું ક્યાં ભાન છે. કવિ કે આપણા દેશમાં બે વર્ગ છે, એક અતિ શ્રીમંત જેને નાખે માગ નથી, એક અતિ ગરીબ જેને ખાવા કાંઈ નથી. પણ બેયના વિચારો હરખ્યા છે. સુખી માણસ એમ જ વિચાર કરે છે કે હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે. અને ગરીબો એમ જ વિચાર કરે છે કે ભૂખ લાગે પણ હું કરીએ, ભૂખ બહુ લાગે પણ કરવું શું. જેને ભૂખ લાગે એને ખાવા કાંઈ નથી, અને જેને ખાવા ઘણું છે એને ભૂખ નથી લાગતી. બેય દુખી છે. એટલે કીધું ગરીબોના દુઃખ કેરું એને ક્યાં ભાન છે. એક જણો માગવા આવ્યો એટલે શેઠે ખીજાય અને એના ભિક્ષા પાત્રમાં ધૂળ નાખી. ધૂળ નાખી એટલે એક જણે કીધું તમારું ભિક્ષા પાત્ર બગડ્યું, અને શેઠે ધૂળ નાખી તોય તમે આશીર્વાદ દીધો. ભલા માણસ તમે રોજ આવો, તમને કાંઈ નથી આપતા તોય તમે આવો છો અહીંયા, અને આમાં તમને ધૂળ નાખી એથી તમારું શું વળશે. ઓલો માગણ કે મારું તો કાંઈ નહીં વળે પણ એનો હાથ તો વળશે. આ ધૂળ નાખી તો કાલે લોટે નાખશે. હે અને ઘણાય તો ભાઈ એટલા અભિમાની હોય, 24 કલાક ઇમરજન્સીમાં જ રખડતા હોય. આમ બોલાવ્યા થાય નહીં. એક જણાને મેં કીધું મજામાં, તો થાય તો દુખી કરી નાખો. મેં કીધું કામ બેઠા ને, મને કે કેતા હો તો ઉભા થઈ જાય. બોલો આવા ક્રોધી હોય પાછા, અભિમાની ક્રોધી. એટલે ચોકડી બતાવતું એ વૈભવનું સ્થાન છે, અને ગરીબોના દુઃખ કેરું એને ક્યાં ભાન છે. અને ઈ તો ફોગટમાં બેઠો ફૂલાય છે રે, એવો ચોગઠા બાજી સમજાવે સાર. ઈ તો ફોગટમાં બેઠો ફૂલાય છે. આખી જિંદગી અભિમાનમાં રણકોટા કર્યા હોય, અને પછી મરણ પથારીએ પડ્યો હોય, જમને જીવને વાદ હાલતો હોય, તઈ હું કે ખબર હે હરી હવે મારી દોરી ખેંચી લે. કેટલી ખેંચે ત્યાં ફીનલા પીડ્યા છે. બોલો હવે ખેંચી ખેંચીને થાકી ગયો છે. આ તારા હળેલ કટકાન ક્યાં નાખે ત્યાં જગ્યા નથી. હાવ મરણ પથારીએ પડ્યો હોય, અને આપણે એમ કે મરણ પથારીએ પડ્યા હોય ને, માંદા માણા હોય, જિંદગીમાં કોઈને કાંઈ દીધું ન હોય, પછી આપણે એમ કહીએ કેમ મજામાં, તો હવે મને રહેવા દો. રહેવા નહીં, તને તો બજારમાં લેવો ભડના દીકરા, તે કોઈને હાલવા દીધા નથી. અને આખી જિંદગી કોઈને કાંઈ દીધું ન હોય, અને ખટપટ જ કર્યું હોય, અને કોઈની વાત પાછી માની ન હોય. કોઈની વાત. અમારે એક જણાને મેં કીધું ઓલા વેગડાની હગાઈ થઈ ગઈ. મને કે હોય નહીં. હા, મને કે વેગડાની જો હગાઈ થઈ જાય ને તો હું મારી મૂછું મુંડાવી નાખું. મેં એને કીધું, મેં કીધું ખરેખર વેગડાની હગાઈ થઈ ગયો? મને કે થઈ ગઈ. મેં કીધું હા. મને કે હવે એને પરણાવે તો મને કહેજો ને. નહીં પરણાવશે ને. એમાં ભાઈ વેગડાને વિવાહ થઈ ગયા, તું એને કેવા ગયો? મેં કીધું વેગડાને વિવાહ થઈ ગયા. મને કે થઈ ગયા. મેં કીધું હા. મને કે લાંબુ હાલે તો મને કહેજો. લાંબુ નહીં હાલે, જોજો. એમાં ભાઈ 5 વર્ષનો ગાળો વયો ગયો, કલૈયા કુંવર જેવો દીકરો જન્મો. એટલે હું એને કેવા ગયો, વેગડાના દીકરાનો જન્મ થયો કલૈયા કુંવર જેવો, દૂધના ફીણ જેવો. મને કે સાચું કયો? મેં કીધું હા. મને કે એનો દીકરોને સુખી કરે તો મને કહેજો. હવે તો પાછો વળ ભલા વાહે હું પડી ગયો. આખી જિંદગી કઈ કર્યું ન હોય, પુલ ઉપર જ બેઠો હોય, બીજાને જ માર્યા હોય. ઈ જયારે ઘટપણ આવે, જયારે જતો હોય મૃત્યુ તરફ, મોક્ષ તરફ, ઓલું વચ્ચેનું ખાનું છે ને હરિધામ કીધું ને આપણે આગળમાં, એ ન્યા જયારે બુડવાઈ કાંકરી જાતી હોય, ત્યારે માથું નમીને કાંકરી બુડવા જાતી હોય. માથું મોક્ષ તરફ હોય. પછી કવિ લખે છે, આપ એનું ઢાંકવા માથું નમાવતો, અને ઉપરથી નમ્ર બની હરિદ્વારે આવતો. જે માણસોએ કંઈક આપ્યું હોય એને દુનિયા યાદ કરે. એક શેઠ મંદિરે ગયા, એ મંદિરેથી ગયા અને મોટરમાં ઉતરીને કાટ પગથિયા ચડ્યા, મંદિરના દર્શન કરી અને જેવા પાછા વળ્યા એટલે ગરીબોની લાઈન લાગી ગયેલી. બધાના હાથમાં આમામ કરતા મોટરમાં બેઠા. ગરીબો ખુશ થઈ ગયા. શેઠને કોઈ કીધું
કે શેઠ બાપા એટલું બધું દાન કરી નાખ્યું? તો કે કા, મેં તો કોઈને કાંઈ આપ્યું નથી. કે આ બધા દાંત કાં કાઢે? તો કે બધાના હાથમાં હું ગદગલિયા કરતો હતો. હા હા હા, મંદિરે જઈને ગદગલિયા કરે. વિચાર તો કરો. પાપી એનું ઢાંકવા માથું નમાવતો અને ઉપરથી નમ્ર બની હરિદ્વારે આવતો એવો પાપીને પાછો ધકે લાય છે, એવું ચોકઠા બાજી સમજાવે સાર રૂપક બાંધ્યું છે. તમને ખબર હોય તો આપણી એક કવિતા છે, કવિ દલપતરામ ડાયાભાઈની, કે રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો અને છેલ્લો વાર ગણાય. આમાં હું તમે કોઈ દી ઊંડા ન ઉતરા કા હું કહેવા માંગે છે. આપણે ઉપરથી નક્કી કરી લીધું કે અઠવાડિયું પાકું કરવાનું છે, ઝપટ કરી લ્યો. અઠવાડિયું પાકું કરવાનું નથી. આમાં પેલા રવિવાર આવે છે. રવિ નામ સૂર્ય, સૂર્ય નામ તાપ, તાપ નામ દુઃખ, દુઃખને સહન કરો ને તો બીજે દી સોમવાર, એટલે સોમવાર ચંદ્રમાનો વાર છે, એની શીતળતા મળે. દુઃખ સહન કરો તો સોમની શીતળતા મળે. અમદાવાદથી તમે બસમાં ઉભા રહ્યો અને લીંબડી જે જગ્યા મળે બેહવાની મજા આવે, એ રિઝર્વેશનમાં ન આવે. ઉભા છો એની મજા બેહવાની છે. એટલે રવિ સહન કરો તો સોમની શાંતિ મળે. સોમવાર ચંદ્રમાનો વાર છે અને સોમની જેને શાંતિ મળે, જેને શાંતિ મળે એનું જ મંગળ વર્તાય. વાર મંગળવાર આવે છે. મંગળ તો વર્તાય ક્યારે? શાંતિ મળે. અને શાંતિ ક્યાંથી આવે? અંદરથી આવે છે. 5 વસ્તુ અંદરથી આવે છે: ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા ટાવની ટાઢ. એ અંદરથી આવે છે. હા, આપણે માંદા એટલે તમે જોઈ લો આખી દુનિયા માંદી લાગે. એક આપણે માંદા હોય દુનિયા માંદી લાગે, એક આપણે દવાખાને જઈએ તો આપણે એમ થાય કે આખી દુનિયા માંદી છે. અને એક બસ સ્ટેન્ડ ને રેલવે સ્ટેશન જાય તો આપણે એમ થાય કે કોઈ ઘીરે જ નથી રહેતું. આ બધા બહાર જ રખડે છે. એમ આપણે માંદા હોય તો આખી દુનિયા માંદી લાગે. બોલો ને, કે આખી દુનિયા માંદી હોય, દુનિયા તો ટકોરિયા કરતી હોય, લેરું કરતી હોય ભાઈઓ. પણ આપણી તબિયત બગડી ગઈ એટલે બધું બગડી ગયું. દાખલા તરીકે આપણે માંદા હોય ને, તારે બાજરાનો રોટલો ખાતા હોય, તમે જોઈજો ખોળના બટકા ખાતા હોય એવું લાગ્યા કરે. અને રોટલી ખાતા હોય પગરખાની હકતરી ન ખાતા હોય એવું લાગ્યા કરે. અને ખીચડી ખાતા હોય ગોદડું સાવતા હોય એવું લાગ્યા કરે. કારણ કે અંદર બગડ્યું એટલે બહારનું બગડ્યું. એટલે રવિ સહન કરો તો સોમની શીતળતા મળે, સોમ સહન કરો તો મંગળ વર્તાય, વાર મંગળવાર આવે. અને મંગળ વર્તાય તો જ માણસ બુદ્ધિ પ્રાધાન્ય બને. વાર બુધવાર આવે. બુદ્ધિ તત્વ એવું છે, વેલી આવી જાય તો ભલે, નકર 60 વર્ષ ના થાવ તો ન આવે. કોઈ એમ કે ધીરે ધીરે આવશે એ વાતમાં માલ નથી. હા, એ તો એ આવી તો આવી, નકર એ 70 વર્ષ ના થાય તો ગીલી દાંડી રમતા હોય. પાછું આપણામાં છે એવું નથી, આ બેનોમાં એવું જ છે. બાયુમાં તમે જોજો વેલી બુદ્ધિ આવી જાય તો ભલે, નકર એ 50 વર્ષની થાય તો બેઠી બેઠી સબે રમતી હોય, ઢબો ઢાંસ કરતી હોય બેઠી બેઠી. ઢબો ઢાંસ તો હામા વાળા ન થઈ ગયા જેની મંડાણા એના. ખરેખર ઘણા એને ઢબો ઢાંસ થઈ ગયા. એક જણો મને કહેતો હતો, મને કે ભીખુદાનભાઈ 2 વાર લગ્ન કર્યા પણ હું ઠર્યો નહીં. ગલો થઈ ગયો ને હું એ રોવા જેવો થઈ ગયો. આવું મેં કીધું ભાઈ અમારે એક વાર માન થયા અને તારા 2 વાર જ્યાં તું કેમ ઠર્યો નહીં? મને કે બારો ત્યાં બરેલ હોય ને કોઈ દી ઠરે નહીં. મેં કીધું વાંધો શું આવ્યો? મને કે પહેલી વાર લગ્ન કર્યા હતી, રોકડ રકમ દાગીના લઈને વહી ગઈ, હજી એનો પતો નથી. મેં કીધું આ બીજી આવી એમાં તો શાંતિ છે ને? મને કે જાતી નથી. એટલે કીધું રવિ સહન કરો તો સોમની શીતળતા મળે, સોમની શીતળતા મળે તો જ એનું મંગળ વર્તાય, મંગળ વર્તાય તો જ બુદ્ધિ પ્રાધાન્ય બને, અને બુદ્ધિ પ્રાધાન્ય બને તો જ એનું ગુરુપદ મળે. વાર ગુરુવાર આવે. અને ગુરુપદ મળે ને પછી એના હાથમાં શુક્ર નામ શક્તિ આવે. એ શુક્ર નામ શક્તિ જો હારે રસ્તે વપરાય તો વાંધો નથી, નકર શનિવાર ભૂકા કાઢ નાખવા વાર આવે છે. હનુમાનજી નો વાર, એક ગદા ફેરો ગોટો વારી દે. અને પાછો રવિવાર એટલે બજારો બંધ હોય. થઈને જીવનની ઘટમાળ. અને છેલ્લે બહુ સારી વાત કરે છે કે પ્રભુ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે. માણસને બુડવાની તૈયારી હોય, એક પગડું આવે તો બુડી જાય, પણ પગડાનો પીરિયડ હોય, એ આવે ત્યારે આવે, પછી ન આવે. પછી કોઈ જે બુડી ગયો હોય, મોક્ષ મળી ગયો હોય, એ માણસ એની કાકરી ગાંડી કરે. અને ગાંડી કાકરી છે ને એ ઊંધી હાલે, અવળી હાલે.
અને ફૂલ ઉપર બેઠા હોય એને પેલા મારે હે કે પ્રભુ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે અને દુનિયાની દ્રષ્ટિમાં ગાંડું ગણાય છે, દુનિયાની દ્રષ્ટિમાં ગાંડું ગણાય છે અને એ તો સૌને શીખામણ દેતો જાય છે, ભાઈ તો સૌને શીખામણ દેતો જાય છે, ચોકઠાબાજી સમજાય ચોકઠાબાજી સમજાય તારી પલ પદીએ રે જાય છે, ભાઈ તારી પલ પદીએ રે જાય છે, ચોકઠાબાજી સમજાય ચોકઠાબાજી સમજાય। દુનિયાની દ્રષ્ટિમાં ગાંડું ગણાય છે, અવળું હાલે પાછા ફૂલવાળાને મારે દુનિયાની દ્રષ્ટિમાં ગાંડું ગણાય છે, એટલે નરસિંહ મહેતા ને મીરાબાઈ ની આખી દુનિયા એ ગાંડા જ ગણ્યા હતા ને, પણ એ તો સૌને શિખામણ દેતો જાય છે। આ ચોકઠાબાજી સમજાવે સાર। આવી કવિતામાંથી આવા ગીતમાંથી આપણે ગમત સાથે જ્ઞાન મળે, એવા કવિઓના ગીતો જીવનમાં ઉતારવાની જીવવાની મજા પણ આવે।